હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં જશો છો? પહેલા તો બધાને શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે છે મકર સંક્રાંતિ, તો ચાલો હું તમને બતાવું છું આખો દિવસ કેવો જાય છે. હજી તો હું ઉઠી છું, મને એવું હતું કે સવારમાં વહેલી ઉઠી જઈશ, પણ એ તો આપણે ઇમ્પોસિબલ જ છે. એ તો મેં તમને આગળના વ્લોગમાં કહી જ દીધું હતું. પણ ચાલો હવે હું રેડી થઈ જાઉં અને પછી બતાવું કે અમે શું કરીએ છીએ. ગાઈસ, હું રેડી થઈ ગઈ છું અને આવી ગઈ છું ટેરેસ ઉપર. તમે જુઓ, અહીંયા આવે ને તો બધા લોકો ફોટોશૂટ કરી રહ્યા છે. ઉત્તરાયણ છે કે મને ખબર નથી પડતી કે આપણે લોકો ફોટોગ્રાફી માટે મસ્ત સ્કાય પતંગોથી સજી રહ્યું છે. આને દોરો કહેવાય. અચ્છા, એમ કે છે કે આને દોરો કહેવાય. समझ रहे हो आप? સૌને મારા તરફથી હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણની શુભકામના. પતંગ ઉડતી ઉડતી આવી અને આને પકડી લીધી છે. Would like to take note. નવી એમ કે છે કે મને જે હું ચગાવું કારણ કે આ લોકોથી આમ પતંગ નો ચગે. આ તો કોકની ઉડતી દોરો હાથમાં આવી જાય ને ઈ ચગાવી લેવાની. થોડીક મજા જ કાંઈક અલગ છે. ફાઇનલી અમે જમવા બેસી ગયા છીએ. જો કે જમવાનું તો બધું મોસ્ટ ઓફ પૂરું થઈ ગયું છે. ત્યારબાદ બધાએ જમી લીધું એટલે આપણે સાફ કરવા માંડ્યા જેટલું શાક ઢોરણું. ત્યારબાદ ઉત્તરાયણ હતી એટલે સંતો અમારી ઘરે આવ્યા અને આશીર્વાદ આપ્યા. નીલનું વેકેશન પૂરું થઈ ગયું છે અને અમે એને હોસ્ટેલે મૂકવા આવી ગયા છીએ. તમે જુઓ, ભાઈને અડધા દિવસનું વેકેશન, એનો મોબાઈલ મૂકીને એને આવવું પડે છે. એ અઘરું લાગે છે, પણ જેને હોસ્ટેલમાં રહેતા હશે ને એની હોસ્ટેલ લાઈફ આ જોઈને યાદ આવી ગઈ હશે. ત્યારબાદ ઘરે આવીને ફરી મેં કરી લીધો મેકઅપ. સો ફાઇનલી હું રેડી ફરી વાર થઈ ગઈ છું. યુ કેન સી ઇટ ગાઈઝ. એન્ડ એ લોગ આ બંનેને રેડી થવાનું બાકી છે અને એ બંને હજી મોબાઈલમાં પોતાનો સમય વિતાવી રહ્યા છે. અને દેખો આજ કે અમારે ન્યૂ ગેસ્ટ છે. એ આવી અને લાઇટ પણ આવી, બંને આવ્યા. સોરી, એટલે એ લાઇટને લાવી એમ. સો થેન્ક યુ. ત્યારબાદ અમે કરી લીધી રીલ શૂટ. જો કે આ વ્લોગ આવશે એની પહેલાં રીલ તો પોસ્ટ થઈ જ જશે, સો જોઈ લેજો. આપણે ગુજરાતીઓનો તો કોઈ પણ તહેવાર હોય પણ ગરબા રમવા તો પહેલાં જોઈએ, એટલે અમે પણ ફૂલ મોજ મસ્તી સાથે થોડા ગરબા કરી લીધા. અમે રસ મસ્ત મજાના રમી રહ્યા હતા, પણ જેમાં અમે રસ રમતા હતા એવી લાઈટ વહી ગઈ. સો બધા વેઇટ કરે છે કે ક્યારે લાઈટ આવે. જો બધી બાજુ શાંતિ થઈ ગઈ. શું કામ? લાઈટ વહી ગઈ એટલે ડીઝે થતા બંધ. અમે કેટલું બધું રમીને થાકી ગયા છીએ. બૈલું તો પાણી પીવું પડ્યું. બહુ જ થાકી ગઈ છે ગાઈસ. અમારે આ જો હું કહી દઉં, ઈ રહીમાં વિનાની થઈ ગઈ છે, રમીને નથી થઈ ગઈ. અરે રહીમી જ છું પણ એને ખબર નહોતી એમ રહીમી. સ્નેપમાં રહીમી હશે. હા, સાચી વાત. બાકી હવે જો એક એવું ફટાકડા પણ ફૂટી રહ્યા છે અને ફાઇનલી અમે તો થાકી ગયા. ગાઈસ, અમે નીચે આવી ગયા છીએ અને હજી અમે અમારા ભાઈ છે ને ખુડા છે ને કે હજી જો ગીત વગાડે. તો હવે થઈ ગયું છે જમવાનું રેડી. ખીચડું, વેફર, કઢી, છાશ અને અમે બધા લોકો. ગાઈસ, વૈદેહી થઈ છે, સંજારી વાળે છે અને રિયા વાસણ મૂકે છે અને હું ઊભી છું. યસ, આ લોકો કામઢા છે એટલે કામ કરે છે ખાલી ખોટે કાઉસમાં. તો ગાઈસ, આજના માટે આટલું જ. ફરી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બાય બાય, સ્ટે ટ્યુન.